MYFના જુવાનોને સમય આપીશું અને સ્તુતિ આરાધનામાં આપણને દોરશે. હાલો હાલો સર, આપણે આપણા સ્થાનો પર ઊભા થઈશું અને આપણે તાળીઓ સહિત ગીતમાં જોડાઈશું. મુક્તિ દિલાય યેશુ નામ. પ્યારા નામ, મીઠા નામ, યેશુ નામ, યેશુ નામ, યેશુ નામ. મુક્તિ દિલાય યેશુ નામ, શાંતિ દિલાય યેશુ નામ. મુક્તિ દિલાય યેશુ નામ, શાંતિ દિલાય યેશુ નામ. યેશુ दया का बहता सागर, યેશુ दया का बहता सागर, યેશુ है गाना महान, યેશु है गाना महान. मुक्ति दिलाय યેશુ नाम, शांति दिलाय યેશુ नाम. मुक्ति दिलाय યેશુ नाम, शांति दिलाय યેશુ नाम. चरनी में तूने जन्म लिया प्रभु, चरनी में तूने जन्म लिया प्रभु. सूर्य पे किया विश्राम, सूर्य पे किया विश्राम. मुक्ति दिलाय યેશુ नाम, शांति दिलाय યેશુ नाम. मुक्ति दिलाय યેશુ नाम, शांति दिलाय યેશુ नाम. हम पर भी यीशु कृपा करना, हम पर भी यीशु कृपा करना. हम हैं पापी निवास, हम हैं पापी निवास. मुक्ति दिलाय યેશુ नाम, शांति दिलाय યેશુ नाम. मुक्ति दिलाय યેશુ नाम, शांति दिलाय યેશુ नाम. हम सबके पापों को मिटाने, हम सबके पापों को मिटाने यीशु आ बलिदान, यीशु आ बलिदान. मुक्ति दिलाय યેશુ नाम, शांति दिलाय યેશુ नाम. मुक्ति दिलाय યેશુ नाम, शांति दिलाय યેશુ नाम. क्रूस पर अपना खून बहाया, क्रूस पर अपना खून बहाया. सारा चुकाया दाम, सारा चुकाया दाम. मुक्ति दिलाय યેશુ नाम, शांति दिलाय યેશુ नाम. मुक्ति दिलाय યેશુ नाम, शांति दिलाय યેશુ नाम. मृत्यु पर यीशु विजय हुआ है, मृत्यु पर यीशु विजय हुआ है. ये देखो अनंत जीवन दान, ये देखो अनंत जीवन दान. मुक्ति दिलाय યેશુ नाम, शांति दिलाय યેશુ नाम. मुक्ति दिलाय યેશુ नाम, शांति दिलाय યેશુ नाम. હવે આપણે આપણી આંખોને બંધ કરીએ અને આપણે સાયલન્ટ સોંગમાં જોડાઈએ.
પ્રકારની બંધનોથી દૂર કરો. અને જે કોઈ બીમાર છે, જે કોઈ ખાટલાગ્રસ્ત છે પરમેશ્વર પિતા, તે સર્વને તમે હિંમત, બળ અને નિરોગી હાથથી તેમને સ્પર્શ કરો કે તેઓ તમારા નામનું ભજન કરવાને માટે તમારા પ્રભુ મંદિરમાં જે કોઈ સ્થળે તમારું નામ લેવાઈ રહ્યું છે તે દરેક સ્થળે તેઓ ઉપસ્થિત રહી શકે પરમેશ્વર પિતા. તે માટે તમે તેઓ સર્વને પરમેશ્વર પિતા નિરોગી બનાવો. અને જે કોઈ અહીંયા ઉપસ્થિત છે તે સર્વના દિમાગમાં અથવા તે લોકોના ઘર કુટુંબમાં કંઈક ને કંઈક ટેન્શનો હશે, કંઈક ને કંઈક ટેન્શનો લઈને, કંઈક ને કંઈક પ્રાર્થનાઓ, કંઈક ઈચ્છાઓ લઈને તમારી પાસે આવ્યા છે પરમેશ્વર પિતા. તે સર્વની ઈચ્છાઓ પરમેશ્વર પિતા તમે પૂરી કરો. અને અહીંયા ઉપસ્થિત રહેલા દરેક જણ તેઓ પરમેશ્વર પિતા કંઈક વિચારીને હશે કે પરમેશ્વર પિતા અમે અહીંથી કંઈક શીખીને જઈએ. પાર્ષદ સાહેબ દ્વારા જે કંઈ વચનો આપવામાં આવે તે વચનોમાંથી અમે કંઈક શીખીએ. પણ અમે આવ્યા હતા ખાલી હાથે, પણ તમારા વચનો શીખીને અમે પાછા જઈએ તેવું થવા દેજો પરમેશ્વર પિતા. આગળનો દરેક સમય પરમેશ્વર પિતા અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તે દરેક સમયને તમે આશીર્વાદિત કરો. આવનારી દુઃખ સહન સપ્તાહની મિટિંગોને બી અમે તમારા હાથમાં સોંપીએ છીએ પરમેશ્વર પિતા. તે દુઃખ સહન સપ્તાહની મિટિંગોમાં પરમેશ્વર પિતા એવું કંઈક ચમત્કાર થાય કે જે કોઈ તમારામાંથી ભટકી ગયા છે તે સર્વ તમારા માર્ગમાં પાછા ફરે અને તમારું નામ દરેક જગ્યાએ ગુંજાય તેવું થવા દેજો પરમેશ્વર પિતા. આ ટૂંકી અને નમ્ર વિનંતી સાંભળો તથા માન્ય કરો. આમીન. એમાં એમના દરેક સભ્યોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવેનો સમય આપણે પાસ્ટર સાહેબને આપીશું. સર્વ સમયને માટે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર આપણે માનીએ છીએ. પ્રભુએ આજનો આખો દિવસ એની કૃપામાં પસાર કરાવ્યો અને આજે રાતની પળોમાં આત્મિક જાગૃતિની આ સંગતમાં આપણે એકઠા મળ્યા છીએ. ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં આપ સર્વનો હું આવકાર કરું છું. અને એથી વિશેષ કરીને આ પણ સર્વનો આવકાર કરવામાં આવ્યો. પણ આ વિસ્તારની અંદર કારભારી તરીકે સેવા કરનાર શ્રી નિલેશભાઈ મેકવાન કે જેઓ આ વિસ્તારમાં કારભારી તરીકે સેવા આપે છે, ક્વાયરમાં પણ તેઓ સેવા આપે છે. પણ જ્યારે કારભારી તરીકે સેવા આપે છે ત્યારે દરેક જગ્યાએ જે તે કારભારી મંડળીમાં દાન ઉઘરાવાનું કામ કરે છે. જીવનની સેવાની કદર કરવામાં આવે છે. નિલેશભાઈ પણ એમનો સમય, એમના જે તાલંતો છે પ્રભુના મહિમાને માટે વાપરે છે. અને અત્યારે એઓનો પણ આપણે મંડળી વતી એમનું બહુમાન કરવા માગીએ છીએ. અને આપણી સાથે મેથોડિસ્ટ ચર્ચ નડિયાદના નાણામંત્રી કાંતિભાઈ છે. તેઓને વિનંતી કરીશ કે તેઓ એઓને ફૂલ આપીને એમનું બહુમાન કરશે. રેવરેન્ડ ઓગસ્ટિન ફેઝ સાહેબ તરફથી પણ આપ સર્વને સલામ પાઠવવામાં આવી છે. આજથી નડિયાદ ડિસ્ટ્રિક્ટની જે સંગતો ચાલતી અને ચાલે છે એમાં અમે 4 વિભાગ પાડ્યા હતા. અને છેલ્લા વિભાગમાં નડિયાદ શહેર ને આજુબાજુના ગામોની મંડળી આવે એટલે અમે એમાં છીએ. તેથી બંને બાળકો વારાફરતી અમે એમાં હાજરી આપીએ. અને આજે સાલમ ચર્ચમાં ડિસ્ટ્રિક્ટની સંગત છે એટલે ફેઝ સાહેબ ત્યાં ગયા છે. પણ એમના તરફથી હું તમને બધાને સલામ પાઠવું છું. જે વચન વાંચ્યું છે વચન તરફ જઈએ પહેલાં ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુજી,
વચન તમારા છે, વચનના મર્મ અમને બતાવો. અમે અબળ છીએ, અમે અજ્ઞાન છીએ, અપૂર્ણ છીએ, પણ પ્રભુ ઈસુ તમે તમારા પવિત્ર વચન અમને સમજાવો. એ વચન અમને માર્ગ બતાવે, એ વચન અમને તમારી પાસે લાવે, અને એ વચન દ્વારા અમે આત્મામાં બળવાન બનીએ. અને તેથી પ્રભુ પવિત્ર આત્મા તમારા વચનના જે મર્મો છે એ મર્મ પ્રભુ આજ મને બતાવો. પ્રભુ એ મર્મ મારી મંડળીના વાલા ભાઈ બહેનો જેઓ અહીંયા ઉપસ્થિત છે અને જેઓ ઓનલાઈન સંગતમાં પણ જોડાય છે એઓને માટે પણ મારી પ્રાર્થના છે, વચન દ્વારા અમને તમારામાં નવું જીવન આપજો. મુજબ બળપાત્રને તમારા વધસ્તંભની આળ પાછળ છુપાવો. મારી પ્રાર્થના પ્રભુ ઈસુમાં સાંભળો, પિતા માન્ય કરો. આમેન. સર્વ ખાસ કરીને આજનો જે વિષય છે, અમે જુદા જુદા વિષય પર દરરોજ પ્રભુના વચન આપીએ છીએ, અને આજનો વિષય છે એ વિષય ચોરી, એના પર આજના વચન આપણે જોવાના છે. આ વિષય હતો અને આ વિષય પર તૈયારી કરવાની, ત્યારે મને વિષય પર તૈયારી કરતાં પણ થોડુંક એ લાગે કે મારે લોકોને ચોરી વિશે કહેવાનું, કેમ કે અહીંયા તો એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જે એ કામ કરતું હોય, અને મારે એમને સમજાવવાનું એટલે અઘરું તો ખરું, પણ શું સમજાવવું એના વિચારો મારા મગજમાં આવ્યા કરતા હતા. અને આજ વહેલી સવાર સુધી મને કોઈ સમજ નથી. હા, મને એટલી ખબર કે બાઇબલમાં ઘણી જગ્યાએ ચોરી વિશે લખ્યું છે, તો એના વિશે બોલું. પણ સવારમાં 5 વાગે જ્યારે હું જાગતો હતો, મારી પથારીમાં હતો, અને એ સમયે મને જે વિચાર આવ્યો એ આખાનનો વિચાર આવ્યો. અને એ સમયે આખાનનું જે જીવન અથવા તો જે એણે કામ કર્યું એ મારા મગજમાં આવ્યું. અને એ સમયે મને જે વિચાર આવતા હતા, અને એમાં જે વિચાર આવ્યો એ કે આખાન પકડાયો, એ શબ્દ પર મને એવો વિચાર આવ્યો, બહુ ઊંડો વિચાર થયો. આખાન પકડાયો, આપણે પ્રભુનું જે વચન વાંચ્યું એમાં એ લખવામાં આવ્યું છે. પણ પકડાયો શામાં? તો કે ચોરી કરતા પકડાયો ને. તેથી આખાનના જીવનમાંથી ઘણી બધી બાબતો આજે આપણે શીખી શકીએ છીએ. ઘણી બધી વખત પેપરમાં સમાચાર આવે છે, ટીવીમાં સમાચાર આવે છે, કોઈના મુખે સમાચાર આપણે સાંભળીએ છીએ. બેંકમાં ચોરી થઈ, કોઈ વ્યક્તિના ઘરમાં ચોરી થઈ છે, કોઈની દુકાનમાં ચોરી થઈ છે, અને પછી કહેવામાં આવે ચોર પકડાયો. અહીંયા આખાન પકડાયો એવું લખવામાં આવ્યું છે. તેથી જે ચોરી થાય અથવા તો ચોર ચોરી કરે છે ત્યારે આખરે પકડાઈ જાય છે એક સમય. અને ચોરી વિશે જો પૂછવામાં આવે કે એને આપણે કેવી રીતે સમજાવી શકીએ, તો દરેક વ્યક્તિ પોતપોતાના જુદા જુદા મંતવ્યો રજૂ કરે, જે પોતાની સમજ પ્રમાણે હોય. પણ હું જે વિચારું છું એ તો એ છે કે ચોરી એટલે બીજાનું લઈ લેવું, બીજાનું લઈ લેવાનું, અથવા તો ખોટી રીતે લઈ લેવાનું, લેવું પણ ખોટી રીતે લઈ લેવાનું, અથવા છાનામાના લઈ લેવાનું. અને આ જે વૃત્તિ છે એ જે લોકો ચોરી કરે છે એની હોય છે. એ લોકોની જે વૃત્તિ એવી હોય કે મારું છે મારું, અને બીજાનું છે એ પણ મારું, હે ને. આ ચોરની વૃત્તિ આ હોય કે જે લોકો ચોરી કરે છે. અને તેથી આવી સમજનાર જે ધરાવનાર લોક છે દુનિયાની અંદર, એ લોકો બીજાની વસ્તુ જે છે એ લઈ લેવાને માટે પ્રયત્ન કરે છે, અને એક સમય એવો આવે કે એ લઈ લે છે. બાઇબલ આપણને બતાવે છે, નિર્ગમનનું પુસ્તક ને તેનો 20મો અધ્યાય ને 8મી કલમ, પ્રભુએ જે આજ્ઞાઓ આપી
એમાં લખવામાં આવ્યું છે તું ચોરી ન કર. તો આ તો દેવની આજ્ઞા છે, પ્રભુએ આજ્ઞા આપી છે, અને એ તો ઇસ્રાયેલ પ્રજાને એ આજ્ઞા આપવામાં આવેલી. દેવે ઇસ્રાયેલ પ્રજાનું જીવન જોયું હતું, અને તેથી પ્રભુ એમને કંઈક શિખામણ આપતા એમને કહે છે કે તું ચોરી ન કર. હવે એ આજ્ઞા દેવની છે, તેથી હું એવું કહીશ કે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન જ્યારે થાય છે ત્યારે એ પાપ બની જાય છે. આદમ હવાએ દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એટલે પાપની શરૂઆત થઈ. અને તેથી દેવની આજ્ઞાનું ઉલ્લંઘન એ પાપ છે, અને તેથી ચોરી કરવી એ પણ એક પાપ છે. અને આપણને એવું થાય કે અમે તો ક્યાંય ચોરી કરતા નથી, અને તેથી મેં શરૂઆત કરી કે આપણે તો આ વિષય વિશે મારે બોલવું અઘરું છે, કારણ કે આપણે કોઈ જગ્યાએ એવું કામ કરતા જ નથી. પણ ઘણી બધી વખત આપણે એવું કહીએ કે અમને તો ઈશ્વરે એટલું બધું આપ્યું છે, એટલો બધો આશીર્વાદ આપ્યો ઈશ્વરે, અમારે ક્યાં ચોરી કરવાની જરૂર છે? વલાઓ, ઘણી બધી વખત આપણે જાણે અજાણીએ એ કામ કરી બેસીએ છીએ. કેવી રીતે? તો હું તમને કહું, કોઈના ઘરમાં જઈને આપણે નાણાં નહીં ચોરી લાવીએ, કોઈની કોઈ વસ્તુ લાવીને ઉઠાવી નહીં લાવીએ, પણ છતાંય આપણે જાણે અજાણે એવું કામ કરી બેસીએ છીએ. એમાં હું પણ આવું, તમે આવો, આ દુનિયાનો મોટા ભાગનો માનવ આવે છે. પ્રભુએ આપેલું જે જીવન છે, પ્રભુએ આપેલા જે તાલંત છે, અને પ્રભુએ આપેલો જે સમય છે, એનો 10મો ભાગ આપણે આપવો રહ્યો. પણ જો એ આપણે આપતા નથી તો જાણે અજાણીએ પણ એ જે છે ને, એ જીવન, એ સમય, એ તાલંત એ પ્રભુનું છે, પણ એ આપણે લઈ લઈએ છીએ. બીજી ચોરી ના થાય, પણ આ સમય એવું બને, જીવન 10 આપણને જે 24 કલાક મળે એમાંથી 10મો ભાગ પ્રભુના માટે વાપરવો રહ્યો. ઘણી બધી વખત કહું છું કે એ 10મો ભાગ બેઠા બેઠા બાઇબલ વાંચીશું, પ્રાર્થના કરીશું તો એ બહુ અઘરું છે આ સમયોની અંદર, એટલો બધો સમય વિતાવવો. તેથી હું કહું છું કે આપણે હરતા જઈએ, ફરતા જઈએ, ગીતો ગાઈએ, હે ને, પ્રભુની સ્તુતિ કરીએ, આંખ ખુલ્લી રાખીને પણ પ્રાર્થના કરીએ, અને એ 2 કલાક ને 40 મિનિટ એમ તો આપણે કાઢી શકીએ છીએ. પણ જો નથી કરતા તો આપણે સમયની ચોરી કરીએ છીએ. પ્રભુએ કીધું 10 અંશો, પણ જો આપણે નથી આપતા તો એનો અર્થ કે આપણે એ પ્રભુમાંથી જે છે એ આપણે લઈ લઈએ છીએ, અને જો લઈ લઈએ એનો અર્થ એ થાય કે આપણે ચોરી કરીએ છીએ. આ બધાના માટે, તેથી મેં પહેલાં શરૂઆત કરી કે બહુ શબ્દ વચન આપવું બહુ અઘરું છે, પણ એક સમજ એવી છે, બાઇબલ બતાવે છે પ્રમાણે કે દેવનું જે છે એ સમય, જીવન, તાલંત એ જ્યારે આપણે એમને પૂરું ના આપીએ, હે ને, ત્યારે આપણે લઈ લઈએ છીએ. અને તેથી બાઇબલ બતાવે છે કે જે ચોરી જે છે એનું મૂળ કારણ એ લોભ છે. લોભ, મારી પાસે વધારે હોય, અને બાઇબલ એવું પણ બતાવે છે, અને કહેવતોમાં પણ કહેવામાં આવે છે કે અતિ લોભ એ પાપનું મૂળ છે. લોભ એ માનવને ઈશ્વરથી દૂર લઈ જાય છે. પ્રભુમાં સમય ના વિતાવીએ, બીજામાં ઘણો બધો સમય વિતાવી નાખીએ, અને તેથી પ્રભુથી દૂર આપણને લઈ જાય છે.
ભલે માનવ કોઈના ઘરે ચોરી કરે કે ના કરે, પણ પોતાના ઘરે એટલે કે જો પ્રભુમાં સમય ન વિતાવે તો સમયની ચોરી આપણે કરીએ છીએ. એટલે પોતાની વાત આવે. જો મારું જીવન હું પ્રભુને ના અર્પણ કરું તો હું એની પણ ચોરી કરું છું. આમ કશું નથી, હે ને. મોટા ભાગે ચોરીની વાત આવે, પૈસાની આવે, પણ સમયની ને આપણા તાલંતની એ પણ પ્રભુ જવાબ માગે છે. તેથી પ્રભુ બધું જુએ છે, પ્રભુ બધું જાણે છે. તેથી પ્રભુનું જે વચન વાંચ્યું એમાં યહોશુઆનું પુસ્તક ને તેનો 7મો અધ્યાય અને 18મી કલમમાં લખ્યું છે, આખાન પકડાયો. આખાન પકડાયો એ શબ્દ વાપર્યો છે. તો આખાને શું કર્યું હતું? તો કે આખાને ચોરી કરી હતી. અને એ વાત ચારે બાજુ થતી હશે ને, જ્યારે એવું કહેવામાં આવે આખાને પકડાયો, ત્યારે એ વાત જેણે જેણે સાંભળી એ બધાએ ચારે બાજુ વાતો કરતા હશે કે આખાને પકડાયો. તો કેમ પકડાયો? ચર્ચા ચાલી હશે કે આખાને ચોરી કરીશ. વાલો, બાઇબલ બતાવે છે ચોરી એક પાપ છે, અને પાપ એ છાપરા પર ચડીને પોકારે છે. આપણે જાણીએ છીએ, ટૂંકમાં જાહેર થાય છે. તેથી હું તમને બતાવીશ કે યહોશુઆનું પુસ્તક તેનો 6ઠો અધ્યાયની અંદર જો તમે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે યરીખો જે શહેર છે, અને એ શહેર પર ઇસ્રાયેલ જે પ્રજા છે ને યહોશુઆ એ યરીખોનો ઘેરો ગાલે છે. ત્યાં એમણે યુદ્ધ કર્યું નથી, કોઈ હથિયાર ઉગામ્યા નથી, પણ યરીખો શહેરની ચારે બાજુ પ્રભુના વચન અનુસાર યહોવાએ જે કહ્યું તે પ્રમાણે પહેલા દિવસે એકવાર પ્રદક્ષિણા કરવાની, બીજા દિવસે એકવાર, ત્રીજા દિવસે એકવાર, એમ 6 દિવસ સુધી, અને 7મા દિવસે 7 વાર પ્રદક્ષિણા કરવાની. અને ત્યાર પછી એ 6ઠ્ઠા અધ્યાયમાં લખ્યું છે કે એ સમયે 7મા દિવસે લોકોએ 7 વાર પ્રદક્ષિણા કરી. અને યહોશુઆ 6:20 પ્રમાણે લખ્યું છે, લોકોએ હોંકારો કર્યો અને યાજકોએ રણશિંગડા વગાડ્યા. લોકોએ મોટા સાદે હોંકારો કર્યો, ત્યારે કોટ એમને એમ તૂટી પડ્યો. અહીંયા તમે જુઓ કે આખાન જે કામ કર્યું એ પહેલાંની પરિસ્થિતિ હું બતાવી રહ્યો છું કે યરીખો જે શહેર છે, શહેરને આ યહોશુઆની ઇસ્રાયેલી પ્રજાએ જીતી લીધું. કોઈ હથિયાર ઉગામ્યું નથી, યુદ્ધ નથી કર્યું, કેવળ દેવના વચનને આધીન થયા છે. યરીખોની આસપાસ દરરોજ એક વખત પ્રદક્ષિણા કરો 6 દિવસ સુધી, 7મા દિવસે 7 વાર પ્રદક્ષિણા કરો, હોકારો કરજો, રણશિંગડું વગાડજો, અને કોટ તૂટી પડશે. અને એ કોટ તૂટી પડ્યો. કોઈ હથિયારની જરૂર ના પડી, કોઈ પણ પ્રકારની તાકાત કરવાની જરૂર ના પડી. અને તેથી હું એવું કહીશ કે વિશ્વાસે કોટ તોડી પાડ્યો. હે ને, એ લોકોને વિશ્વાસ હતો, પ્રભુએ કહ્યું છે. તેથી એ લોકો 6 દિવસ સુધી દરરોજ એકવાર પ્રદક્ષિણા કરે અને તંબુમાં જતા રહે. 7મા દિવસે 7 વાર પ્રદક્ષિણા કરી. કદાચ હું એવું માનું કે 6 વખત પ્રદક્ષિણા કરી હશે અને કોટ હલતોય નહીં હોય, કશું નહીં હોય, એવો ને એવો હશે, પણ એમણે વિશ્વાસ રાખ્યો હશે. હજુ એકવાર બાકી છે, 7મી પ્રદક્ષિણા બાકી છે. 7મી પ્રદક્ષિણા પૂરી કરી, હોકારો કર્યો, રણશિંગડું વગાડ્યું અને કોટ તૂટી પડ્યો. એનો અર્થ કે વિશ્વાસે કોટ તોડી પાડ્યો. તો બીજી બાજુ જુઓ તો જ્યારે એ યરીખોનો કોટ તોડવામાં આવ્યો, તૂટી ગયો છે, અને ઇસ્રાયેલી પ્રજા એ યરીખો શહેરમાં પ્રવેશ કરે છે, એકબીજાને લૂંટી લે છે, ઘણું બધી લૂંટ ચલાવે છે. અને જ્યારે એમણે લૂંટ ચલાવી એ પહેલાં, યરીખોમાં પ્રવેશ કર્યો પહેલાં પ્રભુ યહોવાએ એ લોકોને કહ્યું હતું, યહોશુઆ 6:19, પણ સર્વ રૂપું તથા સોનું ને પિત્તળના તથા લોઢાના પાત્રો યહોવાને સારું પવિત્ર છે, તે યહોવાના ભંડારમાં જાય. તમે જે કંઈ લો, પણ એમાંથી સોનું, રૂપું, પિત્તળના અને લોઢાના પાત્રો એ મંદિરને સારું જવા જોઈએ, મંદિરમાં જાય. અને એ યરીખોમાં પ્રજાએ લૂંટ તો કરી, એમાં આખાન જે હતો
એ આખાન માંથી કંઈક લઈ લેશ, કંઈક લઈ લેશ. તેથી યહોવાનો કોપ આખી ઇસ્રાયેલ પ્રજા પર આવ્યો. તમે જો, એક વ્યક્તિ એ ઈશ્વરની આજ્ઞા તોડે અને કોપ આખી ઇસ્રાયેલ પ્રજા પર આવ્યો. આખી ઇસ્રાયેલ પ્રજા સ્થાપિત જે વસ્તુ વિશે અપરાધ કર્યો. અને હું તમને બતાવીશ કે યહોશુઆ 7:1 આ પ્રમાણે લખ્યું છે, પણ ઇસ્રાયેલ પુત્રોએ સ્થાપિત વસ્તુ વિશે અપરાધ કર્યો, કેમ કે યહૂદાના કુળમાંના જેરાહના પુત્ર જાબદીના પુત્ર કાર્મીના પુત્ર આખાને તે સ્થાપિત વસ્તુમાંથી કંઈ લઈ લીધું. પ્રભુને આપવાનું હતું, મંદિરમાં લઈ જવાનું હતું, એણે લઈ લીધું. કોને ખબર? કોઈને ખબર નહીં પડે. એણે લઈ લીધું. ઈશુએ તો એવું કહ્યું, યહોવાએ એવું કીધું કે મંદિરમાં લાવવાનું છે, પણ એ તો મંદિરના બદલે તંબુમાં લઈને જતો રહ્યો, એના ઘરમાં લઈને જતો રહ્યો. જો 7મો અધ્યાય ને તેની 19મી કલમથી 23મી કલમ સુધી હું વચન વાંચું છું, ત્યાં પ્રમાણે લખ્યું છે, ત્યારે યહોશુઆએ આખાનને કહ્યું, મારા દીકરા, ઇસ્રાયેલના દેવ યહોવાને મહિમા આપ ને તેની આગળ કબૂલ કર, અને તે શું કર્યું છે તે હવે મને કહે, મારાથી કંઈ ગુપ્ત રાખીશમાં. અને આખાને યહોશુઆને ઉત્તર આપ્યો, ખરેખર ઇસ્રાયેલના દેવ યહોવાની વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને મેં ફલાણું કર્યું છે. લૂંટ માહે એક સારો સિનારી જામો ને 200 શેકેલ રૂપું ને 50 શેકેલ વજનનું સોનાનું એક પાનું જોઈને મને તેનો લોભ લાગ્યો. અને પછી લખ્યું છે, ને મેં તે લીધા, અને જુઓ તે મારા તંબુ મધ્યે ભૂમિમાં સંતાડેલા છે. દેવને આપવાનો, જીત મેળવી છે, પ્રભુના નામમાં જીત મેળવી હતી. પ્રભુએ એમને કહ્યું હતું કે જે કંઈ લાવો સોનું રૂપિયા મંદિરમાં લાવજો, પણ આ પોતાના ઘરે લઈ ગયો. તેથી વિશ્વાસ કર્યો ત્યારે જીતમાં, પણ જ્યારે જીત થયા પછી જે એણે જોયું સોનું ને રૂપો ને સિનારી જામો ને, ત્યારે એના મનમાં લોભ પેદા થયો અને એ પોતાના તંબુમાં લઈ ગયો, એવું લખવામાં આવ્યું છે. તંબુમાં લઈ ગયો. અને ત્યાર પછી લખ્યું છે, માટે યહોશુઆએ ખેપિયા મોકલી દે. તેઓ તંબુએ દોડી ગયા, અને જુઓ તંબુમાં તે સંતાડેલું હતું ને રૂપું તેની નીચે હતું. ઘરમાં સંતાડ્યું એમ કહું તો પણ ચાલે, તંબુમાં એટલે એના મનમાં કોઈ જાણતું નથી. એ આખાનની સમજ હતી, પણ ઈશ્વર બધું જાણે છે. ઈશ્વર સગળું જુએ છે. પેલો નાનું અમથું પાપ, એનું પરિણામ તમે જુઓ. એને એવું લાગ્યું હશે કે આમાં કશું નથી, મેં કંઈ કોઈનું લૂંટી લીધું છે, ચોરી લીધું છે ને, આ તો ઈશ્વરે અમને વિજય અપાવ્યો છે, અને ત્યાંથી અમે જે મળ્યું છે એ પ્રમાણે લઈ લીધું છે. પણ એક નાનું પાપને કારણે શું થયું, જો હું તમને આગળ બતાવું. એક નાની ચોરી એની, પણ એ નાની ચોરીને કારણે જ્યારે એ જ ઇસ્રાયેલ પ્રજા આઈ નામનું નાનું જે શહેર છે એના પર ચઢાઈ કરે છે ને, આઈમાં બહુ ઓછા માણસો હતા. અને જે જાસૂસો ગયા એમણે કહ્યું 2 કે 3 હજાર માણસ લઈને આપણે ચઢાઈ કરીશું, આપણે જીતી જઈશું. પણ ત્યાં લખવામાં આવ્યું છે 7મા અધ્યાયમાં તમે આગળ વાંચશો તો આઈ જે શહેર છે ત્યાં આ લોકો ચઢાઈ કરે છે ને, તો આઈના માણસો બહુ ઓછા હતા. એમણે આ ઇસરાયેલી જે લોકો હતા ને એમને હરાવી દીધા. અને ત્યાં લખવામાં આવ્યું કે એમનામાંથી 36 માણસોને મારી નાખ્યા, આઈના માણસોએ. એ આઈ સામે આ ઇસ્રાયેલ પ્રજા હારી ગઈ. અને એ સમયે એવું થયું, યહોશુઆ 7:6 પ્રમાણે યહોશુઆને લાગ્યું કે આ ખોટું થયું, અમે હારી કેમ ગયા, મારે જીતવું જોઈતું હતું, ઈશ્વર અમારી સાથે છે.
અને અમે યરેખોને ખાલી એની પ્રદક્ષિણા કરીને એને કોટ તોડી પાડ્યો અને અમે જીત મેળવી. આઈ સામે તો અમે લડવા ગયા છે અને અમે હારીને આવ્યા છે. અને તેથી યહોશુઆ 7:6 લખ્યું છે, અને યહોશુઆએ પોતાના વસ્ત્ર ફાડ્યા ને પોતે ઇસ્રાયેલના વડીલો સુદ્ધા યહોવાના કોષની આગળ ભૂમિ પર સાંજ સુધી ઊંધો પડી રહ્યો. કેમ કે એ તો આગેવાન હતો. એ ભૂમિ પર ઊંધો પડી રહ્યો, એ પ્રાર્થના કર્યા કરતો હતો. આખો દિવસ એણે પ્રાર્થના કરી છે, પ્રભુ આઈ સામે અમે કેમ હાર્યા? અમારે તો જીતવું જોઈતું હતું. તું મારો જીવતો દેવ છે, હાર્યા કેમ? પણ એને ખબર નથી કે આખાને ચોરી કરીશ. અને ત્યાર પછી તમે જુઓ યહોશુઆનું પુસ્તક 7મો અધ્યાય 10 અને 11 ને 12મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે. ત્યારે યહોવાએ યહોશુઆને કહ્યું કે ઉઠ, એમ ઊંધો કેમ પડ્યો છે? ઇસ્રાયેલે પાપ કર્યું છે. તું ઊંધો સૂકો પડી રહ્યો, શું કરવા પ્રાર્થના કરે છે? ઇસ્રાયેલે પાપ કર્યું છે. અને ત્યાં લખ્યું તેઓએ જે કરાર મેં તેઓને ફરમાવ્યા હતો તેનું ઉલ્લંઘન કર્યું છે. હા, તેઓએ શાપિત વસ્તુમાંથી કંઈ લઈ લીધું છે અને ચોરી અને દંગો પણ કર્યો છે. મેં ના કીધું તું, એ લઈ લીધું છે એમણે. અને ત્યાર પછી લખ્યું, અને વળી પોતાના સામાનની મધ્યે તેઓએ તે સંતાડ્યું છે. આખાને ઘરમાં સંતાડ્યું ને, ઈશ્વરને ખબર છે. અને ઈશ્વર યહોશુઆને કહે છે કે આ બન્યું છે. આ ઇસ્રાયેલ પ્રજામાંથી કોઈ કે, એટલે આખાને મેં જે ના કીધું છે એ કામ કર્યું છે. અને પછી શું લખ્યું? એ કારણથી ઇસ્રાયેલ પુત્રો તેમના શત્રુની સામે ટકી શકતા નથી. ટકી ન શકવાનું કારણ આય નાનું અમથું શહેર, બહુ ઓછા લોકો, એની સામે એક બળવાન પ્રજા ઇસ્રાયેલી પ્રજા હારી ગઈ. તો પ્રભુ કહે છે કે એનું કારણ એ તો એ છે, કંઈક લઈ લીધું છે, સંતાડી રાખ્યું છે. અને એથી પ્રભુ કહે છે એ કારણથી ઇસ્રાયેલ પુત્રો એમના શત્રુની સામે ટકી શકતા નથી. વાલો, આખાને ચોરી કરી, આખાને ભૂલ કરી, આખાને ઈશ્વરની આજ્ઞા તોડી, પણ શિક્ષા આખી ઇસ્રાયેલ પ્રજાને થઈ. અને આ સામે તેઓ હારી ગયા. વાલો, જ્યારે આખાના પાપનું ફળ જોઈએ તો આપણને ખબર પડે કે એનું જે પાપ કર્યું, જે આજ્ઞા તોડી, એનું પરિણામ શું આવ્યું. હું તમને કહું, યહોશુઆનું પુસ્તક 7મો અધ્યાય અને તેની 24મી કલમથી 26મી કલમ સુધી હું વાંચીશ કે એણે જે ભૂલ કરી એનું પરિણામ શું આવે છે. તમે જો 23મી કલમથી 24મી કલમથી અંત ભાગ સુધી. અને યહોશુઆએ ને તેની સાથે સર્વ ઇસ્રાયેલે જેરાહના પુત્ર આખાન ને રૂપુ ને જામો ને સોનાનું પાનું ને તેના દીકરા ને તેની દીકરીઓ ને તેના બળદો ને તેના ગધેડા ને તેના ઘેટા ને તેનો તંબુ ને તેનું સર્વસ્વ લઈને તેઓ આખોની ખીણમાં લઈ ગયા. શું થયું? બધું એનું લઈ લીધું, હે ને? એનો તંબુ લીધો, જે વસ્તુ ચોરી લાવ્યો હતો એ લઈ લીધું, એના પત્ની, એના બાળકો, એના બળદો, ઘેટા, જે કંઈ હતું એ બધું લીધું. અને પછી ત્યાં શું લખ્યું છે? આખોરની ખીણમાં એ લઈ ગયા. 25મી કલમ. અને યહોશુઆએ કહ્યું કે તે અમને કેમ હેરાન કર્યા? હવે યહોશુઆ આખાનને કહે છે તે અમને કેમ હેરાન કર્યા? આજે યહોવા તને હેરાન કરશે. અને સર્વ ઇસ્રાયેલે તેને પથ્થરે માર્યો, અને તેઓને અગ્નિમાં બાળ્યા અને પથ્થરે માર્યા. એને એનો આખું પરિવાર, એના ઘેટા, બકરા, જે કંઈ હતું, બળદો, એ બધું આખોરની ખીરમાં લોકોએ પથ્થર માર્યા. અને એટલા પથ્થર માર્યા કે ત્યાં લખવામાં આવ્યું કે પથ્થરનો મોટો ઢગલો કરી થઈ ગયો. કેવી હાલતમાં એ લોકો આવ્યા. અને ત્યાં લખ્યું તે આજ સુધી છે. ત્યારે યહોવાએ તેના કોપના જુસ્સાથી ફર્યો, તે માટે તે ઠેકાણાનું નામ આજ સુધી આખોરની ખીણ એવું પડ્યું છે.
આખોરની ખીણમાં આખાન અને એનું પરિવાર ને એનું સર્વસ્વ અને જે કંઈ લૂંટીને લાવેલા ને બધું ત્યાં જ. આખાન પકડાયો. આજ આપણે વિચારીએ કે ઘણી બધી વખત આપણે ઈશ્વરને જે આપવાનું છે એ આપતા નથી. એ સમય હોય, એ તાલંત હોય કે પછી જીવન હોય. અને જો નથી આપતા તો આપણે લઈ લઈએ છીએ, અને લઈ લઈએ છીએ એનો અર્થ એ થાય કે આપણે ઈશ્વરનું લઈ લીધું છે, અને ઈશ્વરનું લઈએ ત્યારે ઈશ્વર નારાજ થાય. એક વખત એવું બને છે કે એક રાજકુમાર હતા, અને રાજકુમાર જેલની મુલાકાતે જાય છે, અને જેલમાં જે કેદીઓ હતા એ લોકોની મુલાકાત કરે છે. એક પછી એક કેદીને વારાફરતી એ મળે છે. દરેક કેદીની પાસે જાય ને એક જ પ્રશ્ન કરે, ભાઈ તમે અહીં કેમ છો? આ જગ્યા પર તમે કેમ છો? બસ આ એક એ રાજકુમારનો પ્રશ્ન રહેતો. અને દરેક કેદી જુદો જુદા જવાબ આપે. કોઈ કેદી એવું કહે કે મેં કોઈ ખોટું કામ કર્યું જ નથી, પણ મને ઈર્ષાને કારણે કેટલાક વ્યક્તિઓએ ફસાવ્યો અને મને જેલમાં પૂરવામાં આવ્યો છે. કોઈક એવું કે મેં ચોરી કરી જ નથી તો પણ મારા પર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો અને મને જેલમાં પૂરવામાં આવ્યો છે. અને આમ દરેક વ્યક્તિ જેની પાસે પેલો રાજકુમાર જાય એ બધા બહાના કાઢે. પણ ત્યાં એક જે કેદી હતો એ કેદી કહે છે કે મેં ચોરી કરી હતી અને તેથી મને પકડવામાં આવ્યો ને એ કેદમાં પૂરવામાં આવ્યો છે. અને એ સમયે રાજકુમાર એવું કહે છે કે તારે આ જગ્યા પર રહેવાનું નથી, કારણ કે પેલા જે બધા અસલ જે ચોર છે એ એવું કહે છે કે મેં કશું કર્યું નથી, તો તારે એમની જોડે રહેવાની કોઈ જરૂર નથી. એ પોતાને નિર્દોષ ગણે છે, તો એમની સાથે તું એક ચોર કેવી રીતે રહી શકે? તારે એમની જોડે નથી રહેવાનું. એણે એક કબૂલાત કરી હતી અને એને લીધે એને જેલમાંથી મુક્ત કરવામાં આવે છે. અને પેલા બધા ત્યાંના ત્યાં જ રહે છે, કારણ કે કબૂલાત નહોતી. આ કેદીએ કબૂલાત કરી, મેં ચોરી કરી છે. બીજા બધા બહાના કાઢતા હતા. ઘણી બધી વખત આવું બને છે. આપણે કબૂલાત કરવાની જરૂર છે. મારો સમય, મારો તાલંત, મારા નાણાં, મારું જીવન. અને તમને એક બાબત ચોક્કસ કહીશું, વચન બંધ કર્યું પહેલા, કે રાહાબ ના વિશ્વાસે એનો આખું પરિવાર બચી ગયું. એણે જાસૂસોને સંતાડ્યા હતા, આપણે જાણીએ છીએ, પણ એના વિશ્વાસે આખું પરિવાર બચી ગયું. અને આખાનના એક પાપે આખું પરિવાર નાશ પામ્યો. અને આ વિશે જ્યારે મને વિચારતો તો આખાનના પાપે આખું પરિવાર નાશ પામે કેવી રીતે? તો મને જે વિચાર આવ્યો કે આખાને જે બધું લાવ્યો બધું તંબુમાં સંતાડ્યું હતું, હે ને, ઘરમાં સંતાડ્યું. પત્નીએ જોયું હશે ને બાળકોએ જોયું હશે. કોઈએ નહીં કીધું હોય કે પાછું હાલ્યા પાછું, હે ને, પણ બધાએ ટેકો આપ્યો છે, રવા દો. ઘણી બધી વખત એવું થાય છે. આપણું કોઈ કામ હોય ને એમાં પરિવાર ટેકો આપે. સારા કામમાં બરાબર છે, પણ કંઈક ખોટું થતું હોય તો કોઈકડે તો કહેવું જોઈએ ના ખોટું થાય, આ નહીં કરવાનું. જો નથી કહેતા તો આપણે એના ભાગીદાર બનીએ છીએ, હે ને. અને આખાનના માટે એ જ બન્યું, અને એટલે એનો આખું પરિવાર આખોરની ખીણમાં એમને પથ્થરે મારવામાં આવ્યા. એ ચોરી એના ભાગીદાર આખું પરિવાર હતો. આપણે આપણો તાલંત, સમય, નાણાં, જીવન પ્રભુનું છે અને પ્રભુને નથી અર્પણ કરતા, તેનો જવાબ એક દિવસ પ્રભુ મારી પાસે માગશે.
એક એક વ્યક્તિ પાસે માગશે. મારો જવાબ શું હશે? પ્રભુ બધું જુએ છે, પ્રભુ બધું જાણે છે. એ મારું જીવન, મારો સમય, મારા તાલંત. તેથી કહેવામાં આવે છે, એ ગીતમાં એવું ગાવામાં આવે છે, ભલે છોડ્યા દુનિયાનો દરબાર, નહીં છોડે રે ઉપલી કોરટ દેવની. દેવનો ન્યાય જગતમાં કદાચ માણસ દોષિત હશે તો પણ એ નિર્દોષ છૂટી શકે. પ્રભુની નજરમાં કોઈ નહીં છૂટે, હું પણ નહીં. મારું પાપ, એ દરેક વ્યક્તિનું જે પાપ છે ને, એ પાપની જે શિક્ષા છે એ ભોગવવી રહી. તેથી બાઇબલ બતાવે છે, પ્રભુનું વચન આપણને બતાવે છે કે ઈશ્વરની આજ્ઞા તોડવી એ જ પાપ છે. પણ ઈશ્વરની આજ્ઞા જ્યારે પાડીએ છે ને, ત્યારે આશીર્વાદ આવે છે. તેથી ઘણી બધી વખત આપણું જીવન, આપણા સમય, તાલંત, નાણાં જેટલું વધારે પ્રભુમાં આપીએ છીએ ને, હું તમને ખાતરી સાથે કહું છું કે વધતું જશે. જીવન વધશે, લાંબુ આયુષ્ય મળશે, નાણાં વધશે, શારીરિક તંદુરસ્તી વધશે. આખાનનું પાપ જ્યારે આખાન પકડાયો, એ સમય એની પરિસ્થિતિ કેવી હશે? લોકોની આગળ એને શર્મિંદું બનવું પડ્યું હશે. તેથી એક સમય જ્યારે પ્રભુ આવશે ને આ દુનિયા પર ન્યાય કરવા, ત્યારે આપણે શર્મિંદું બનવું ના પડે. કદાચ એવું લાગે હું જે કરું છું બરાબર છે, પણ પ્રભુની નજરમાં સાચું ના પણ હોય. પ્રભુની નજરમાં શું સાચું છે એ વિચારવું રહ્યું. અને આ સમયમાં પ્રભુ આ વચનો દ્વારા આપણને એ બાબત બતાવે છે, અને એ તો એ છે, 8મી આજ્ઞા, ચોરી કરવી નહીં. કદાચ કોઈના ઘરમાંથી મેં કહ્યું પ્રમાણે આપણે ચોરી કરવા જતા નથી. આપણે આપણો સમય ચોરીએ છીએ, આપણું જીવન, આપણા નાણાં જે પ્રભુને આપવા જોઈએ નથી આપી શકતા, તો એ પણ એક ચોરી છે. પ્રભુ કહે છે, હું તમને આશીર્વાદોનો આપનાર પ્રભુ છું. એ જીવન હાથમાં સોંપો, એ તાલંત ઈશ્વરના હાથમાં મૂકો. ઈશ્વરના હાથમાં મૂકવાથી વધતું જાય. બાઇબલમાં ઘણા બધા એવા કિસ્સા છે કે જે ઈશ્વરના હાથમાં મૂક્યું ને એ વધતું જાય. 5 રોટલી 2 માછલી 5000 માણસોને પ્રભુએ જમાડે. હે ને, એક નાનો આમ તો છોકરાની હાથમાં એ હતું, એની પાસે એની માએ એને બની આપ્યું હતું. એ 5 રોટલીને 2 માછલી ઈશ્વરના હાથમાં મૂકી અને પ્રભુએ એના પર આશીર્વાદ માગ્યો, પ્રાર્થના કરી, અને 5000 માણસો જમીને ઉઠે છે. જેમ જેમ વધતા જાય ને તેમ તેમ વધતું જતું હતું, કારણ કે ઈશ્વરના હાથમાં હતું. એક વિશ્વાસ સાથે ઈશ્વરના હાથમાં મૂકેલો. અને જીવન, સમય, તાલંત, નાણાં જો વિશ્વાસ સાથે ઈશ્વરના હાથમાં મૂકીશું, તમને ગેરંટી સાથે કહું છું કે વધતું જશે. દુનિયા પર આપણે ભલે અલ્પ જીવન જીવીએ છીએ, પણ આ જીવનથી બીજું અનંત જીવન, સદાકાળનું જીવન, જે વધતું જતું જીવન, હે ને, આશીર્વાદિત જીવન, અનંત જીવન એ આપણને મળશે. પણ આ જીવન ઈશ્વરના હાથમાં મૂકીએ તો, હે ને, નહીં મૂકીએ તો પછી એ વધે નહીં. આપણે વિચારવાનું છે કે આ સમયમાં મારે શું કરવાનું છે, કેવી રીતે આ પૃથ્વી પરનું મારું જીવન વિતાવવાનું છે. પ્રભુ આ સમયોમાં આપણને એવી કૃપા આપે કે આ આત્મિક જાગૃતિનો સમય છે, પાછા વળવાનો સમય છે, પ્રભુને ઓળખવાનો સમય છે, પ્રભુના દુઃખને યાદ કરવાનો સમય છે, પ્રભુના પુનરાગમનને યાદ કરવાનો સમય છે. પ્રભુ આવી રહ્યા છે. બાઇબલના એક એક વચન અત્યારે પૂર્ણ થતા જોવા મળે છે. શું હું પ્રભુને મળવા માટે તૈયાર છું?
જો મારી એવી કોઈ નાની ભૂલ, નાની કોઈ બાબત મને ઈશ્વરથી દૂર લઈ જાય છે, તો આજ કબૂલાત કરો. જીવન, સમય, તાલંત, નાણાં પ્રભુના હાથમાં મૂકતા જાઓ અને પૃથ્વી પર ભરપૂર આશીર્વાદો, અને ત્યાર પછી સ્વર્ગીય જીવનના આશીર્વાદ પણ આપણે પ્રાપ્ત કરી શકીશું. પ્રભુ આ વચન અમરમાં સમજવા માટે મારી અને આપ સર્વની સહાયને મદદ કરો. થેન્ક યુ. સુંદર સંદેશા માટે આપણે અરવિંદ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સમયે આપણા મુખ્ય પાઠક રેવરન ઓગસ્ટિન ફેઇથ સાહેબ પણ આપણી સાથે હાજર છે. સો સાહેબનો પણ આપણે આવકાર કરીએ છીએ સાહેબ. અને શશિકાંતભાઈને ફરી વિનંતી કરીશ કે આવશો સાહેબને. અને આનંદીબેને વિનંતી કરીશ તે પણ ઊભા થશે. તે પણ આવ્યા છે, તેમને પણ ફૂલ આપવામાં આવશે. હવે આપણે મિટિંગના અંત ભાગમાં આવી ગયા છે અને આપણે આભાર વિધિમાં જઈશું. અને હું આનંદને વિનંતી કરીશ, તેઓ આવશે અને આપણને આભાર વિધિમાં દોરશે. આ સુંદર સમય આપણને ઈશ્વર પિતાએ આપ્યો ને આપણે સોસાયટી તરીકે આત્મિક જાગૃતિની મિટિંગમાં હાજર રહી શક્યા અને લાભ લઈ શક્યા અને પ્રભુનું અજાયબ જેવું વચન આપણે સાંભળી શક્યા છે. એના માટે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનીએ છીએ. અને અત્યારે ભાતૃભાવ સોસાયટી વતી હું રેવરન ઓગસ્ટિન ફેઇથ સાહેબનો આભાર માનું છું. આખા આયોજનને મંડળીએ આયોજન કર્યું અને આપણા વિસ્તારમાં આજના દિવસે આ આત્મિક જાગૃતિની સભા થઈ શકી. અને એ આયોજનને માટે ઈશ્વર પિતાનો અને પાસ્ટેટ કમિટી અને ઓગસ્ટિન સાહેબનો આભાર માને છે. રેવરન અરવિંદ પરમાર સાહેબનો પણ આભાર માને છે અજાયબ જેવા વચનને માટે અને અજાયબ જેવા ખુલાસા માટે, આપણી વચ્ચે પ્રભુનું વચન લાવવા માટે જે એમણે વચન પસંદ કરવામાં આવ્યું એના માટે એમનો પણ આભાર માને છે. મંડળીના વડીલો અને પાસ્ટેટ કમિટીના આગેવાનો, કાંતિ અંકલ અને બીજા અંકલ અને આનંદીબેન આવ્યા છે, મહિલા મંડળના પ્રમુખ છે, સાહેબના વાઈફ પણ છે. દરેકનો અમે અત્યારે પ્રભુ ઈશ્વરના નામમાં આવકાર અને આભાર પણ માનીએ છીએ. ખાસ એમ વાઈફનો આભાર માનું છું. દીકરાઓએ બહુ અજાયબ જેવું ગીતો, સંગીત અને આભાર સ્તુતિની એમાં લીડ કર્યા અને માટે દરેકનો આભાર માનું છું. દીકરાને પણ જે રેકોર્ડિંગ અને લાઈવ કરી રહ્યા છે માટે દીકરાનો પણ અમે આભાર માનીએ છીએ. ખાસ ભાતૃભાવ સોસાયટીના દરેક રહીશોનો અમે આભાર માનીએ છીએ. તમે આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, સમયસર આવ્યા અને આપણે સોસાયટી તરીકે પ્રભુનું વચન શીખી શક્યા. આપ સર્વનો આભાર માનું છું. ફરીથી ઈશ્વર પિતાનો આભાર માનું છું આ સમયને માટે, આયોજનને માટે અને નડિયાદ ચર્ચને ખાસ આભાર માનું છું. અને આ તકને માટે અમારા કારભારી નિલેશભાઈનો પણ આભાર માનું છું. બહુ ઘણા વર્ષોથી નિલેશ કામ કરે છે અને બહુ સારી રીતે એ કારભારી પણ નિભાવી રહ્યો છે અને માટે ખાસ આભાર માનું છું. અને કુટુંબને ઈશ્વરે અજાયબ જેવા આશીર્વાદોથી ભરપૂર કર્યા છે માટે પણ ઈશ્વર પિતાનો એ કુટુંબ વતી આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. હવે આપણે છેલ્લી પ્રાર્થનામાં જોઈને પાસ્ટર સાહેબને વિનંતી કરીશ તો પ્રાર્થનામાં દોરશે અને આશીર્વચન. પ્રાર્થના કરીએ. અમારા જીવતા અને કૃપાળુ ઈશ્વર પિતા, આજે સાંજે અમે ભાતૃભાવ સોસાયટીના રહીશો સાથે તેમજ અન્ય ભાઈ બહેનો જેઓ ઉપસ્થિત રહી શક્યા, તમારા
નામને મહિમા આપ્યો, ગીતોથી, સ્તુતિ, આરાધનાથી તમને ધન્યવાદ આપ્યા. અને આજે સાંજે પ્રભુ અમારી આ આત્મિક જાગૃતિની આ મીટિંગ, આ વિસ્તારની મીટિંગ, કારભારી નિલેશભાઈ અને અહીંની વ્યવસ્થાઓ અને અહીંના કુટુંબો, આસપાસના રહીશો જેમણે સાથ સહકાર આપ્યો, બધી વ્યવસ્થાઓ થઈ, જગ્યા, બધાને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને આજે રાત્રે અમે તમારા સેવકે જે વચનો આપ્યા અને પરમેશ્વર પિતા, અમે વિવિધ વિષયો ઉપર અમે ખાસ વચન લાવીએ છીએ. ને આજે તમારી જે 10 આજ્ઞાઓ છે એમાંની એક આજ્ઞા ઉપર પણ પ્રભુ તમારું વચન લાવવામાં આવ્યું. ઘણી બધી વખતે અમે પરમેશ્વર પિતા તમારી દ્રષ્ટિથી છુપાઈને ઘણા બધા એવા લાભ મેળવી લઈએ છીએ, એવા ઘણા કામ કરી લઈએ છીએ. અને વાલા પરમેશ્વર પિતા, એ બીજાઓ ના જાણે એવી કેટલી પ્રવૃત્તિઓ અમે કરી લઈએ છીએ. અને એટલા માટે પણ પ્રભુ તમારી નજરથી કંઈ છુપાઈ રહેતું નથી. કારણ કે ગીતશાસ્ત્ર 139માં ગીત કરતા કહે છે, હે યહોવા, તે મારી પરીક્ષા કરી છે અને તું મને જાણે છે. મારા હૃદયના વિચારો વેગળેથી તું જાણે છે. મારા મુખની, મારા જીભની બધી વાતો પૂરેપૂરી જાણે છે. તે મારા અંતઃકરણને પારખ્યું છે, કસી જોયું છે. વાલા પરમેશ્વર પિતા, આજે સાંજે અમે અમારા અંતઃકરણ તરફ વિચાર કરીએ અને અમારામાં કોઈ દુરાચાર માલુમ પડે તો પ્રભુ તું તે જોજે અને અમને ક્ષમા કરજે. વાલા પરમેશ્વર પિતા, તમારા વચનથી અમે ડાબે કે જમણે જઈએ છીએ. આ દુનિયાની કેટલી બધી એવી પ્રલોભન કરનારી બાબતો અને ઘણી બધી વાર અમે આ દુનિયાની સાથે, દુનિયાની રીતભાતો, દુનિયાના ધોરણો સાથે અમે સમાધાન કરી લઈએ છીએ. અને પ્રભુ, તમારા જે અદ્ભુત વચનો, તમારું જે ધોરણ છે, જે તમારી પવિત્રતા છે, તમે એક અલગ ઈશ્વર છો. અને એ પરમેશ્વર પિતા, તમે મંડળીને પણ કહ્યું કે જેમ હું પવિત્ર છું તેવા તમે પવિત્ર થાઓ. પણ પ્રભુ, અમે એનાથી, અમે આ દુનિયાની અંદર ભળીને તમારો જે મહિમા કરવો જોઈએ એ કરી શક્યા નથી. પ્રભુ, આજ રાત્રે સર્વને સંભાળજો. આ વચનથી જે પણ વ્યક્તિની સાથે તમે વાત કરી હોય, તમે એમનામાં નવા વિચાર મૂક્યા હોય, કોઈ ચેતવણી મૂકી હોય, તો એને પ્રભુ એમના જીવનમાં એના ઉપર વિચાર કરવા, એને આધીન થવા મદદ કરજો. અહીં બેઠેલી દરેક વ્યક્તિને સંભાળજો, રાત્રે સંભાળજો. માદાઓ, દુઃખી, બીમાર, વૃદ્ધો, વડીલોને તમારા હાથમાં સોંપીએ છીએ. આજે રાત્રે તમને ધન્યવાદ આપતા અમારી મંડળી માટે અને આ મિટિંગો માટે, આવતીકાલની મિટિંગ સર્વ માટે કૃપા અને આશીર્વાદ માગતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં કરી છે. સાંભળો, સ્વીકારો. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારું ઋણ માફ કર્યા છે તેમ તમે અમારું ઋણ માફ કરો. અમને પરીક્ષામાં ન લાવ, પણ ભૂંડાઈથી છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારણહાર, ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દોરવણી, સંભાળ, અનુગ્રહ સર્વની સાથે હમણાંથી સર્વકાળ સુધી રહો.